હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે અમરેલીથી, જ્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વાતાવરણમાં પલટો આવ્યો ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। રાજુલા અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે તો ડુંગર સહિતના વિસ્તારોમાં અત્યારે વરસાદ ખાબક્યો છે। રાજુલા અને આસપાસના ગ્રામ્ય પંથકમાં અત્યારે મેઘમહેર જોવા મળી છે, જેના કારણે અત્યારે વાતાવરણમાં ચારોકોર ઠંડક પ્રસરી ગઈ છે। તો હજુ પણ આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી રહી છે। રાજુલા અને આસપાસના ગ્રામ્ય પંથકમાં અત્યારે મેઘરાજા મહેરબાન થયા છે। મુસળધાર વરસાદ વરસી રહ્યો છે। તો બીજી તરફ રોડ રસ્તા પર અત્યારે વરસાદી પાણી ફરી વળ્યા છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા પરેશ પરમાર જોડાઈ ગયા છે। જી પરેશ, અમરેલીમાં મેઘો મુસળધાર રીતે વરસી રહ્યો છે, અત્યારે ત્યાં કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? હાલ તો અમરેલી જિલ્લામાં આજે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે બીજા દિવસે પણ રાજુલા અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે એ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે અને વરસાદ પડી રહ્યો છે। ત્યારે રાજુલાના જે ડુંગર સહિતના આસપાસના જે વિસ્તારો છે એ ગામોમાં હાલ અત્યારે વરસાદ પડી રહ્યો છે અને અમરેલી જિલ્લામાં આજે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જી પરેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। અમરેલી જિલ્લામાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, વરસાદ વરસી રહ્યો છે, જેને લીધે વાતાવરણમાં અત્યારે ઠંડક પ્રસરી ગઈ છે। તો ડુંગર સહિતના વિસ્તારોમાં અત્યારે મેઘમહેર જોવા મળી છે।